મહીસાગર દેગમડા મંદિર ખાતે પવિત્ર અધિક પરસોત્તમ માસમાં સ્નાન પર પ્રતિબંધ મુકાતા દેગમડા મંદિરના મહંતની નારાજગી। જિલ્લાની સાગરનું ઉપનામ ધરાવતી મહીસાગર નદીમાં વહીવટીતંત્રના પ્રતિબંધને લઈને લોકોમાં નારાજગી। પવિત્ર પરસોત્તમ માસમાં સ્નાનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે એકાએક સ્નાનમાં જતો રસ્તો બંધ કરતા દેગમડા મંદિરના મહંત અરવિંદ ગિરીની નારાજગી જોવા મળી હતી। જિલ્લા તેમજ જિલ્લા બહારની આજુબાજુના લોકો વિધિ તેમજ અનુષ્ઠાન માટે મહીસાગર નદીએ આવતા હોય છે, ત્યારે સ્નાન ન થતાં રોષ। અનેક એવા ધાર્મિક સ્થળો છે જ્યાં લોકો પૈસા ખર્ચી હરિદ્વાર, નર્મદા, ચાણો તેમજ ગળતેશ્વર જેવા તીર્થ સ્થળો પર નાહવા જાય છે। મહીસાગર જિલ્લાની મુખ્ય આધ્યાષ્ટ દેવી મહીસાગરમાં સ્નાન પર પ્રતિબંધ કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। મહંત શ્રી અરવિંદ ગિરી મહારાજ દ્વારા વહીવટી તંત્રને અપીલ યોગ્ય વ્યવસ્થા કરી સ્નાન કરવાની છૂટ આપવામાં આવે તેવી માંગ। મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર લોકોને નલ સે જલ ન આપી શક્યું, પણ સ્નાન કરવા દે તેવી માંગ। લુણાવાડા નગરપાલિકા લોકો માટે સ્વિમિંગ પુલની વ્યવસ્થા ન કરી શક્યા, ત્યારે મહીસાગર નદીમાં સ્નાન તો કરવા દો ની પ્રબળ માંગણી ઉઠવા પામી છે। જય મહીસાગર, ઓમ નમો નારાયણ। આ મહીસાગર જિલ્લાનો જે અધિષ્ઠાત્રી દેવી છે મા મહીસાગર, આ સ્થાનક મહીસાગર તીર્થધામ અને બાજુમાં પવિત્ર મા મહીસાગર નદીનો પ્રવાહ છે। અને અત્યારે જે લોકો અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે ને દૂર દૂરથી આવે છે। અને અત્યારે અધિક માસ પૂરીને આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પુરુષોત્તમ માસ કહીએ, એમાં શ્રદ્ધાળુઓની સંખ્યા થોડી અધિક હોય છે। લેકિન અમુક કારણોસર સ્નાન કરવાનું વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે। તો વહીવટી તંત્રને એવી પ્રાર્થના છે કે આ સ્નાન કરવા લોકોને યોગ્ય સમાધાન કરીને ને સ્નાન કરવાનું શરૂ કરે। ને આપણે જેમ હરિદ્વારમાં ગંગાજીનો પ્રવાહ કેટલો બધો તેજ છે, અને નર્મદાજીનો કરનાલી, ચાણોદ, અને આપણે ત્યાંથી મા મહીસાગરનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી લઈને આપણે સાગર સુધી બધા લોકો સ્નાન કરે જ છે। પણ શું કારણ છે કે મા મહીસાગર જિલ્લામાં જ્યાં મહીસાગર જે એનું સ્થાનક છે ત્યાં જ સ્નાન કરવાનો વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે। એટલે આમાં અમારા હિન્દુ સમાજની ખાનપુર તાલુકા આદિવાસી સમાજની જે એમને માતા તરીકે, જલદેવી તરીકે ગણાય છે, એમને એવી લાગણી દુભાઈ છે। અને કે બીજી વિનંતી છે કે ભાઈ તમે લોકો નલથી જલ તો પહોંચાડી નહીં શક્યા, મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીનો જલ તો નહીં પહોંચાડી શક્યા, પણ લોકોને મહીસાગર સ્નાન તો કરવા દો। લુણાવાડામાં તમે સ્વિમિંગ પુલ નહીં બનાવી શક્યા, પણ મહીસાગરમાં નાહવા તો દે। એવી સરકારશ્રીને, વહીવટી તંત્રને, એસપી, કલેક્ટર, જે બી આપણે વહીવટી શાસન પ્રશાસન બંધાય એવી વિનંતી છે કે સ્નાન કરવાનું શરૂ કરે। અને જે મહીસાગર જેની મંદિર છે એ બાજુનો ઘાટ છે, ત્યાં થોડુંક ઉડાણ વધારે છે, એટલે લોકોને નાહવામાં તકલીફ પડે છે। પણ પહેલી બાજુ થોડુંક છીછરો પાણી હોય છે, લોકો શાંતિથી નાહે છે, એટલે ત્યાં સ્નાન કરવાનું ચાલુ કરાવે એવી વિનંતી સાથે જય મહીસાગર।